જોતા છોકરા અહીંયા વાટ જોઈ છે. અમુ તો કેમેરા કાઢી નાખ્યું ભાઈ. ઊંડા લાગી કાકા આવું ના કરાય. ગામ સાંભળે ગામ. જોતા જોતા કેવું કરે ભાઈ ભાણે થાને ચાવડાવનો એટલે મૂકું બાકી તો તારી પંદરી ખેરી નાખું. હા ઈ જ જોતું તું મારે. આમ કરતા આઈબ્રો કરાયો નહીં દેખાડું પબ્લિક કેવો છોકરીઓ આમ બાદે આ છોકરી આમ. આ વિડિયો ને છેલ્લે સુધી જોજો. મારે જગદીશ ડેર ને હું ડખો થયો કે હું એના લગ્નમાં ના ગયો એનું સોલ્યુશન મળી જાય ને. બાકી તો જીવદયા ટ્રસ્ટે ઘુમરો મારવા ગયા હતા તો જોઈ નાખો છેલ્લે સુધી. રામ રામ કલે જાઓ. સવાર થઈ ગયું ને ભાઈ. સૂરજ અધર ચડી ગયો ને. મારે જવાનું છે ટંકારીયા. મારી ભેગો છે ને નીતિન ચાવડા છે. લોડ અલ્ટો લઈને જાય છે. પાછા લોડ અલ્ટો માં આપણે આવી ગયા છે. સિવાય કોઈ ઉધાર હે જ નહીં ભાઈ અમારી પાસે. શું કરવું લે. અને લોડ અલ્ટો માં મારો પ્રોબ્લેમ શું પડે ખબર? જો કહું તમને, આ સીટ છે ને એ જીક આગળ હોય ને તો મારા પગ બહુ લાંબા રહી ભૂટકી જાય. અને હું લોડ અલ્ટો આપતો હોઉં તો ભૂંડીનો એવો લાગુ ભાઈ. તોય આકવું પડે. કોક વાર શીખવું હોય તો લેવાની છે એ રિવીલ નથી કરવાનું. ગાડી લેવાની છે એ તો ફાઇનલ છે પણ કઈ લઉં નહીં હજી વિચારી અને પછી તમને કહું. મનમાં તો એક વસ્તુ હાલે છે પણ જોયું જાય બરાબર. પણ મેં કીધું આખણી જીક જાળવી જાય કારણ કે મને હજી પૂરી ગાડી આવડતી નથી. ટંકારીયામાં એક પ્રોગ્રામ છે સ્કૂલનો સેમિનાર છે 10મા 12મા વાળાનો. તો એમાં ટૂંકમાં અમને ઇન્વાઇટ કર્યા છે. તો લગભગ બધા ક્રિએટર મિત્રો આવે છે તો આપણે જઈ લઈએ. ભાઈ લોગ હજી આપણે કંટારિયાની સોરી ટંકારીયા ગામ છે માફ કરજો. તો ત્યાં આપણે પહોંચ્યા નથી. આપણે પહોંચ્યા ભરતના ગામે બરાબર. જો એના ગેટ બેટ દેખાય છે કંઈક અહીંથી આવવાનો છે. હવે ક્યારે આવે ને એની વાટ જોઉં. એ કે મારે વેફર ખાવી કે ભાઈ જરીક વાર બેહ ને હું વેફર ખાઈને હા આવ્યો. એ કે ગધડી ના હાવ વેફરું ખાવી આવ કહું તને. તો મિત્રો આપણો ભથોડી ભાઈબંધ આવી ગયો. આનું પહેલેથી જ નામ મેં ભથોડી ભાઈબંધ કહી દીધું. ચાર્જ લઉં છું તમે એમને ખપ કરતા કેમેરો ચાલુ કરો. કેટલા લ્યો અટાણે જ કયો દઈ દે. ભલે અમાર પાસે થાર નથી પણ ભાઈ પૈસાનું ઈ પૈસાનું નહીં કહેવાનું તારે બરાબર. અમારું મોહાર કુટુંબ છો એટલે અમે હલવી લી. બાકી આમ કોઈના બ્લોગમાં ઈતા ભાઈ ભાણે થાને ચાવડાવનો એટલે મૂકું બાકી તો તારી પંદરી ખેરી નાખું. સમજો તું ખેરના હે પાણે જો એટલે ના ખેરું ચલે જા. જો હું એના ગામમાં આવીને એને અહીંયા પાવર કરી ગયો. બોલ ગામની અંદર આવો ગેટ માં છે. તારા અંદર આવીને પાવર કરી ગયો તો ખબર ને કઈ થયું નહીં તારથી કઈ નતું થયું સાલા. હા ભાઈ હે ને લાલ કલર ની ગાડી લઈને આવ્યો. એમાં ગીત વગાડતો હતો કે પૈસા હે તો બડી બડી બાતે. આને હું પાવર હોય કામ જાણ જોતા કપડા બપડા હાય હાય પાવર ની વાત છે. રૂપારો તું થઈ ગયો ખરેખર નહીં. એસકે બાકી જસમાં બસમાં ભારી. હવે એક એસ હા ઈ જ જોતું તું મારે. આમ કરતા આઈબ્રો કરાયો નહીં દેખાડું પબ્લિક ને. જો મિત્રો આઈબ્રો કરાવ્યો ભાઈ. અચ્છા મને લાગ્યું એટલે તારી હગાઈ થઈ. આઈબ્રો કરાયો ને એટલે ક્યાં થઈ હે કિને કીધું તો આ છોકરીઓને ફોટા મૂકતો કાઈ નથી થઈ. હવે ભાઈ હગાઈ નાના માણસ હુકમ દબાવણ કેતો પડતા એ ભાઈ મને દબાવાલ છું બધો તાર. આપણે બે લપ થઈ ગઈ ને. આપણે ક્યાં બોલી જ છે. કાર્બોનાલ બ્લોગ બંધ કરાવે ઈ ઇન ગામ ને પાર્ટી આવ્યો હતી પાવર કરે. રેવા દે પીછા કરી જા. હાતા તો ચાવડાનો ભાણે જ થા એટલે ગેટ અંદર કર ને પછી દેવરી નચ ચાલુ થાય. હાલ ની આવું મેં ત્યાં તો આવી ગયો તો ખબર બોલ્યો નતો કઈ. એક ને એક લપ કરીને બેઠો હોય. આવા જોઈ યુટ્યુબરો ના બધાના. આ જોતા આ વ્લોગરો બધા કેમેરા કાઢીને મંડાય જ પડ્યા. રામ રામ કેહુર આવો કેહુર ભાઈ આવો કેમ છે આવો. અરે વેલ્યુ એટલે કયું ની ભાઈ આ ગામ સંભળાવે ભૂંડા લાગી કાકા આવું ના કરાય. ગામ સંભળે ગામ. જોતા જોતા કેવું કરે. હું બીજું શું કીધું કોણ એ ભાઈ નથી ખાતો. ઈ તારે રહેવા દે. હું વયો જાઉં ભાઈ મારે નથી રહેવું. આ બદનામ કરી નાખે. આવા માણા બદનામ કરી નાખે. જોઈ ના હગે જોઈ. તો આપણે નીકળી ગયા છે ટંકારીયા જવા માટે બરોબર. અને ભરતાની થારમાં બેઠો હે ને આમ જરીક મને ઓલો લાગે. હું લાગે ડબો હે દબદબો ફીલ ના દબદબો ની ડબો હે અલ્ટામાં બેઠો યાર. લોડ અલ્ટો હે યાર. એવું શીખું હો ભાઈ. તારી થાર એક ફેર રાખવી છે એવું. અરે સ્પેશિયલ ટાઈમ મળે ને રોજ મારને ભાઈ. ટાઈમ મળે એટલે તારા ઘરે આવી ને કેવું કે થાર ની ચાવી લાવ. વાહ એમ સમજો. ઓકે આ જોતા આ કેની ગાડી ખબર? ગોપની હસ્તી. કાળી ડોકવાળો. કાળી ડોકવાળો. આ કાપજે ની તું એમ. આ અહીંયા બે વ્યવહાર છે કાળી ડોકનો. હા તો ભાઈ તો તમને કઈ કહેવાય નહીં મારથી. બ્રેજા વાળો ફૂલ સેફટી હો ગાડીમાં. ફૂલ સેફટી. ये राता कलर ની लाल सने की गाड़ी है. लाल कलर की गाड़ी है. पूरा थैला लाल है. ओलो मीम આવે ખબર જોયું ને. पूरा थैला लाल है. हमारा भाई का नाम बवाल है. बवाल हाय हाय તું ये शायर हो. ઈ પેલા તું આયર હો.
ખાનદાની ખુમારી હો. કુમારી માન મર્યાદા મોભો ઈ કે બાયો માં ના લખી તા તો લગી ના મજા આવે ભાઈ. જોતા છોકરા અહીંયા વાટ જોઈ છે. આમ તો કેમેરા કાઢી નાખ્યો ભાઈ. ફાઇનલી આપણે સેમિનારમાં પહોંચી ગયા છે અને બધા લોકો વાટ જોઈ છે. આપણે જવાનું છે અંદર, તો હાલો આપણે અંદર જતા આવી. ભાઈ જોતા આ બધા ભેગા થઈ ગયા અહીંયા. રામ રામ. બસ લઈ લઉં બધાને, હાલો બસ આવી જાય ને સીન તમારો. બસ હજી આપણે અંદર જવાનું છે કે લઈ જાવ? જવાનું છે ને તો વાંધો નહીં. ખરેખર ખૂબ જ સારું કામ કરી સોશિયલ મીડિયાના માધ્યમથી અને આપણા દેવભૂમિનું ગૌરવ વધાર્યા છે એવા સુમિતભાઈ ચાવડા. મિત્રો 9-10 છે, 10 ને 12 છે, એવું અઘરું. બસ તમે બધા આવી જાઓ આમાં. આ બધા ભાઈબંધો કહે કે વ્લોગ માં લેવાના હે તે લઈ લો, હાલો બસ બસ ને. અરે બસ બધા યુટ્યુબર મિત્રો ઉપર આવી જાઓ અને વિદ્યાર્થી કોઈ ઉપર આવે. રામ રામ લઈ લો. અરે વ્લોગ માં આવી ગયા તી, જો તમે આવી ગયા ને. દાદા અહીંયા હે. અમે સેમિનાર માં આવ્યા હતા ને, ભોગા નતા આવ્યા, ખાવા જ આવ્યા હતા. જો આને શું કહેવાય, આને અમુક માણાના પેતરા જ આખા અલગ હોય. જો એની બટેકા પાવા માંગ્યા અહીંયા મને મારા ઉપર નજરું નાખતો હતો સાલો. ઈ ક્યાં ખાવા આવ્યો ને ખાધોડ કીનો ને પોતાતા જોતો નથી. જો ના કેમેરામાં નથી આવતો, અવળો ઊંચો હે. ની હંભળાય અવાજ કેચઅપ નહીં કરે કારણ કે મારી પાસે 15 નથી. ભાઈ સેમિનાર પતી ગયો બહુ, એટલે બહુ બધી મજા આવી. છોકરાઓએ તો હુડિયો બોલાવી દીધો. લ્યો ને આ ભાઈબંધ કે હું બાકી રહી ગયો. એ બધું ઠીક, આ સાચો હે ખોટો? ઘણા બધા પૂછતા હતા કે તમે કે જગદીશભાઈ ના લગ્ન માં કેમ ના ગયા, જગદીશ ના લગ્ન માં કેમ ના ગયા. અરે ભાઈ મારા હગા માસી ભાઈ ના લગ્ન હતા ને એટલે ના આવ્યા. અને ઘણા બધા એમ કહેતા હતા કે આ બે બાઈધા હે કે બાઈધા હે ને કે એટલે એ કે ભગવાન ના બતાડે યાર અમને. બાઈધા નતા, આને કોકમાં લગ્ન હતા અને એમાં ક્યાંક તો હજી આખડી ઉભો હતો ને સવારમાં માર જાન ગઈ ને મેં તને જોયો તો ભરત ને બધા. અમારી જાન જાતી હતી આમ આગળ દાંતણા ગોરા એટલે ના આવી. એટલે ના આવી. ઇન્વિટેશન હતું હો, કોઈ એમ ના કહેજો ભૂલી ગયો ને. ઇન્વિટેશન હતું ને. અરે પાકું એને 2-3 વાર તા કોલ કર્યો તો, રૂબરૂ માં કીધું તો આટલી વાર તા. એટલે ઇન્વિટેશન તો હતું જ, પણ આતા છે ને શું કહેવાય નતું પહોંચાય. લગ્ન થાય તેથી કદાચ મારે કોઈ ખગાવા ના આવે ઈ તારે વાતે આવા બદલા જ વારવા સલાવ ને આવું ના કરવાનું યાર. આમ રિહા આ ભાઈ રિહાઈ ને એટલે તો એને આજ ગાડીમાં બેહીને મનાવ આવ્યો કે ભાઈ તું રિહા તો નહીં. લપ થઈ ગઈ લપ. આ છોકરીઓ આમું બાધે કેહોર, છોકરીઓ આમું બાધે, આ છોકરી આમું બાધે. કો ફરમ નથી આવતી કેહોર. જો જોતા અંદર વિડિયો ચાલુ કરે. જોતા છોકરી આમું બાધીને અંદર પેક એ જાને હવે સ્ક્રિપ્ટ નથી. અમને બધાને ઊભા કર્યા લાઈન માં કે ઊભી જાય, એક ડાયલોગ બોલવાનો છે. એ હેલો બ્રધર, જય શ્રી રામ. મિત્રો હું કે તું ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. રામ મિત્રો જય શ્રી રામ બધાને. આ કલેજા હે મારા કલેજા. આ બધા જોઈ છે અહીંયા અને રીલ ઉતરી જોઈ લ્યો. લાઈન માં ઊભા અમે કેરોસીન ની. હારો હાલો ભાઈ, રામે રામ. ભલે અમને સાલતા ના દીધી સન્માન, સપોર્ટ તો કરીશું જરૂર, પણ સાલ ના દીધી સન્માન ની દુઃખ લાગ્યું મને. મોકલાવી દે લાંબી. તમને ઓઢવામાં કામ આવે ને. આ ભાઈ છબી દીધી અમને સન્માન ની. છબી તો ઘણી છે, જો કે સાલુય ઘણી છે, પણ સન્માન ની સાલ હે ને ઓઢવામાં કામ ના આવે. અચ્છા લાંબી લઈ આવજો ને, 100%. એટલે અમને થઈ રહી પૂરેપૂરી. પાક્કું. સારું હાલો તો મળીએ આપણે ભલે આગળ જઈને. તો આપણે છે ને સેમિનાર પતાવીને આપણે નીકળી ગયા સહી ઘરે, બરાબર. તો પણ વચ્ચે એક છે ને ઘણે જરી ખોટી થવું પડશે મારા ખ્યાલથી, કારણ કે એક ભાઈબંધ છે ને જીવદયા ટ્રસ્ટ છે, તો આપણે અહીંયા ચક્કર મારતા આવી, બરાબર. અને આજે આ જગદીશની ગાડી છે
એ આગળ નીકળી ગયો છે. તો આપણે આવી ગયા જીવદયા ટ્રસ્ટે. જો તમે આ એનો કંઈક ગેટ છે. આપણે અંદર બધી વસ્તુ હું છે ને એ હું તમને દેખાડી આગળ. તમને ખબર જ છે હું જીવદયા ટ્રસ્ટે આવ્યો હતો, બરાબર. તો આ ટ્રસ્ટ છે ને એ ખરેખર સેવાનું કામ કરે છે. કોઈ પક્ષી માંદું હોય ને તો અહીંયા ટૂંકમાં શું કહેવાય કે એની સારવાર કરે. અહીં જો આની અંદર બધી સિસ્ટમ છે મેડિકલની ઘણી બધી, બરાબર. આગળ એવું લાગશે તો હું અંદર જઈને તમને બતાવું, થોડું ઘણું તો બતાવી દઉં. હાલ ને ચા બધી ખાલી હાવ અંદર નહીં જાઉં પણ થોડું બતાવી દઉં. જ્યાં અહીંયા સારવાર થતી હોય ઘણી બધી. હજી આમાં મેડિકલ રૂમ છે જેની અંદર ઘણી બધી દવાઓ હોય, બરાબર. તો ફ્રીમાં ટૂંકમાં સારવાર કરી આપે. અને હજી હું તમને આગળ બતાવું. અને જો આ બાજુ બે બાજુ ટૂંકમાં પક્ષીઓ, નકરા પક્ષીઓ જ છે, બરાબર. આપણે અંદર નથી જવાનું કેમ કે પક્ષી બી જાય તો વળી, બરાબર. પણ હું તમને અહીંથી દેખાડી દઉં. જો આની અંદર છે ને કંઈક છે ઘુવડ. દેખાય તમને? અરે યાર જો ખૂણામાં બેઠું. કંઈક એને બીમારી એ છે, ઉડી નહીં શકતું, જોઈને પાંખ નથી, એટલે એની અહીં સારવાર થાય. અને અહીંયા જ રહીએ અને પક્ષી હમા થઈ જાય પછી ટૂંકમાં પ્રકૃતિની ગોદમાં પાછા સોંપી દે. આની અંદર શું છે? જો સસલા છે દેખાય. આપણે અંદર નથી જવું, વળી સસલા અને આ બધા બી જાય એટલે આપણે અંદર જવું નથી. જો અહીંયા મોરલા છે અને બીજું તો કુકડા તો આગળ છે ને, આમાંય કુકડા તો છે એકાદો લગભગ. અને આ બાજુ જો આ રહ્યા મોરલા, જો તમે જો. હાય બ્રો, હાય, કેમ છે? મજામાં ભાઈબંધ? ટાંટ ના મારજે, મારો કેમેરો તૂટી જાહે. એ ટાંટી આવે ગજબ નહોતી. જો આ ઘણા બધા મોરલા છે જે ટૂંકમાં બીમાર હોય એની અહીં સારવારે થાય અને પ્લસમાં એને અહીંયા ટૂંકમાં એ હાચવે, બરાબર. અને પછી કદાચ હમા થઈ જાય એટલે એને પાછા ઉડાડી દે. જો આ છે પોપટ. હાય બ્રો, કેસા હે બ્રો? આમાં ઘણા બધા પોપટ લાગે જો. અને આમાં શું છે ખબર? કુકડા. ભાઈ માણસાને ખાતું હોય અને આ બિચારા અહીં લોકો આની સેવા કરે, બહુ સારું કહેવાય. અને અંદર જઈને દેખાડ દઉં તમને. આમાં કેમેરો જરીક લઈ જાઉં. ભાઈ જો આપણે આ ઉડાડવાનો છે ને એ બગલો ભાઈ લઈને જાય છે. જો હવે અત્યારે આપણે છે ને પંખીડ ઉડાડવાનું છે. એક બગલો હાજો થઈ ગયો ને તો એ કે તમારા હાથે ઉડાડાવો. મેં કીધું હાલો ઉડાડી દે. એમાં હું ખોલી નાખો સુમિતભાઈ. એમને ઉડી જાય? હા ઉડી જાય. હાય હાય બસ હવે આપણે ઉડી જાય. હે હવે એની રીતે જીવી લે હે કા? કેમ ઘડીક વાર તો જઈનું લાગતું લાગે એને. આઝાદ થયું હોય કેટલા દિવસ પછી. એને શું પ્રોબ્લેમ શું હતો? એ આવ્યું તો પેરેલાઇઝ હતું. હા પેરેલાઇઝ હતું. હે કેટલા સમય પછી આને એ બધી રિકવરી આવી ગઈ? 25 દિવસથી અહીંયા હતું. હે 25 દિવસ પછી ટૂંકમાં પાછું ભેગું થયું એને. ભાઈ તો અત્યારે નવીન લાગતું એ હોય કું હું? હા એ ઉલટી કરી હતી. ઉલટી કરી હતી. આગળ તમારે એક જ વાર દેખાય. આય હે હા ઉઈડું તો ખરી. જો ભાઈ જોઈ લેજો આ જીવદયા હોસ્પિટલ ગણેશગઢ. અને ડિસ્પ્લે ઉપર તમને નંબરે આપી દઉં છું. કોઈ પણ જીવ એવું હોય કે જે કંઈક તકલીફવાળું હોય તો તમારે અહીંનો સંપર્ક કરી લેવો. જો આમાંય નંબર છે, બરાબર. આમાંય નંબર છે, ડિસ્પ્લે ઉપર તમને આપી દે. બાકી તો આ બધા ભાઈબંધુ છે. મતલબ કે સેવાના કામ થાય છે. કોઈ પણ એવું જીવ હોય, પક્ષી હોય, બરાબર, કે એ માંદું હોય અથવા કંઈ પણ એ તકલીફ થઈ હોય તો એને આ ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, એમાં ફટાફટ કોન્ટેક કરી લેજો. અને એવું હશે ને તો અહીંયાથી તેડી જાહે જીવને, બરાબર. બાકી જો અહીંયા ઘણા બધા કૂતરા એવા હે ને છે જે ટૂંકમાં માંદા હોય, લંગડા હોય. આ રહ્યા બધા. જો આ કૂતરાનું એક્સિડન્ટ થયેલ છે અને અત્યારે અહીં સારવાર માટે ટૂંકમાં આવ્યું હતું. અહીંયા આ લોકો નભાડે છે અને એની સારવારે ચાલુ જ છે. પાછું ભાઈ આ હે ને કબૂતર લઈ આવ્યો કે આ એ હમું થઈ ગયું કે એને ઉડાડી દઉં. મેં કીધું હાલો ઉડાડ દઈએ, આપણે એ જ કરવા આવ્યા અહીંયા. જો બહારની દુનિયા જો તું. આજ જે મજા આવી છે ને ખરેખર મજા આવી છે. ખરેખર હું તમને મળવા માટે જ આવ્યો હતો. કોઈ સ્પીચ બોલવા કે ફલાણું ઢીકણું કે સ્ટેજ ઉપર માયક લાય કે એવી કોઈ આશા નહોતો આવ્યો. અને મારે માયક લેવાનું મને નહોતું, કારણ કે છે ને મને માથું દુખતું હતું. મને ખબર છે ઘણા બધા વાટ જોતા હતા ને મને ઘણાએ કીધું કે યાર તમે કેમ ના બોલ્યા કંઈ. પણ એમાં એવું છે યાર માથું દુખતું હતું ને કંટાળો આવતો હતો. પણ તમને મળ્યા પછી મને મજા આવી ગઈ. તમે બધા જે વિડીયો બોલાવ્યો છે, જે સપોર્ટ કર્યો છે, જે સપોર્ટ બતાવ્યો છે ને યાર, એ બહુ મજા આવી. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. નવા હોવ ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરજો. અને